વંદે ગુજરાત। નમસ્તે દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ચાલતી વંદે ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે। મારું નામ ડૉક્ટર હેમા મહેતા છે। હું ડાયટિશિયન, નેચરોપેથ અને પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ છું। આજનો આપણો વિષય છે, શું આપને સ્વસ્થ રહેવું છે? આ અંગે આપણી સાથે વિસ્તૃત ચર્ચા કરવા માટે હાજર છે ડૉક્ટર રાજેશ મહેતા, જેઓ GMERS સોલા મેડિકલ કોલેજમાં પ્રિવેન્ટિવ અને સોશિયલ મેડિસિન વિભાગમાં પ્રોફેસર અને વડા છે, જેઓ આપણને વિષયમાં આગળ લઈ જશે। હવે આજનો આપણો વિષય જે છે એ છે કે શું આપને સ્વસ્થ રહેવું છે? આ પ્રશ્ન જે છે ને બહુ સૂચક છે। પ્રશ્ન જે છે, શું આપને સ્વસ્થ રહેવું છે? કોઈ કે હા, સાજા રહેવું જ છે ને। હવે સાજા રહેવું છે એ બોલવું સહેલું છે, પણ કરવું જો સમજ્યા ના હોય તો બહુ જ અઘરું છે। એટલે આપણે આ વિષયમાં આપણે આગળ વધવું છે કે પહેલાં આપણે બધા સૌ પોતપોતાની જાતને પૂછી લઈએ કે સ્વસ્થ રહેવું છે? જો સ્વસ્થ રહેવું હોય તો જેમ અત્યારે યુક્રેન ને રશિયાનું યુદ્ધ ચાલે છે અને સામે બોમ્બ મારા બધા થતા હોય, એમાં કેવી રીતે લોકો સ્વસ્થ રહેશે? એ જ રીતે બોમ્બ મારા દરેક ઘરે જે બી ઘરે જાઓ, એ ઘરની કહાની એવી થઈ ગઈ છે કે સાસુઓના ઝઘડા હોય, બાપ દીકરાના ઝઘડા હોય, પતિ પત્નીના ઝઘડા ચાલ્યા જ કરે એમ કે। એટલે આજે વ્યક્તિગત રીતે હું મારું કરી લઉં, તું તારું કરી લે, એમાંથી ઊંચા નથી આવતા। અને મોટા ભાગના રીતે જે સ્વાસ્થ્યના જો પ્રોબ્લેમ થતા હોય તો છૂટા પોતપોતાની રીતે પોતપોતાના સ્વાસ્થ્યમાં કામ કરવું છે આપણે, બસ માત્ર મજાઓ જ કરવી છે એમ કે, અને પછી ભલે સજા થતી, એમાંથી થાય છે। તો આજનો આપણો જે વિષય છે, સ્વસ્થ રહેવા માટે થઈને બધાએ હળીમળીને કામ કરવું જોઈએ, એની આપણે વાત કરશું। અને અહીંયા જે અમે ઉદાહરણ જે આપી રહ્યા છે આપણે, એ 30 કુટુંબ ભેગા મળીને શું કરી શકે એના માટે વાત કરીએ છીએ। પણ દૂર ગામડા એક ફળિયાની ધારો કે 15 ઘર હોય અથવા કદાચ 35 ઘર હોય તો એ 30નો આંકડો પકડી રાખવાની જરૂર નથી, પણ સામાન્ય રીતે જો 30 કુટુંબ ભેગા થાય તો શું કરી શકે સ્વાસ્થ્ય વિશે, એની આપણે આજે વાત કરીશું। તો આપણે સ્લાઇડમાં આપણે જોઈએ તો 30 પરિવારના સભ્યો સાથે મળીને શું કરી શકે? હેલ્ધી લાઇફસ્ટાઇલ રાખવી એ એક આમ સહેલી વસ્તુ છે। જો સાથે મળીને કરીએ તો એકલા ખૂબ કંટાળો આવે, અઘરું પડે। તમે એકલા આસન કરવા જશો તો કંટાળો આવશે, પણ મ્યુઝિક સાથે 10-15 જણા કરતા હોય, ઇન્સ્ટ્રક્ટર આપણને કરાવતા હોય તો આપણને ખરેખર મજા પડી જાય કે ના, આજે આપણે આસન કરવાની મજા આવી એમ કે। એટલે આપણે 30 પરિવારના સભ્યો સાથે મળીને જો હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવશું તો એ પ્રમાણમાં સહેલું પડશે એમ કે। પહેલાં તો એક વસ્તુ છે કે અત્યારે તમે બજારમાં જો જાઓ, તમે કંઈ પણ વસ્તુ ખરીદો, કેળા ખરીદો કે પછી ઘઉં લો કે પછી શાકભાજી લો, દૂધ લો, જે પણ લો તે, એમાં આપણને ખાતરી નથી હોતી કે આ ઓર્ગેનિક ફાર્મિંગથી શુદ્ધ ઓર્ગેનિક ખેતરની વસ્તુ હશે કે કેમિકલવાળું હશે, આપણને ખ્યાલ નથી આવતો। તમે કેરી અત્યારે બજારમાં લેવા જાઓ કે ચીકુ લેવા જાઓ તો પહેલી એક વસ્તુ એ કરી શકાય કે 30 પરિવાર ભેગા મળીને જો એક ખેતર આપણે રેન્ટ ઉપર એટલે કે ભાડે રાખી શકીએ એમ કે, તો પછી આ બધી જ વસ્તુઓ સરળ થઈ જાય છે। અને એટલા માટે 30 ફેમિલી કે મહિનાના 30 દિવસ હોય છે, દરેક ફેમિલીમાંથી એક વ્યક્તિ એટલીસ્ટ ઓછામાં ઓછું બની શકે તો આખું કુટુંબ મહિનામાં એક વખત એ ખેતર જે 15, 20, 25 કે 40 કિલોમીટર દૂર હોય, સવારે ત્યાં જાય, રાત્રે પરત ફરે, તો 30 કુટુંબને એક કુદરતી તાજી હવાનો લાભ મળે। અને 30 કુટુંબ જે છે એ વારાફરતી જતા હોય એટલે આખો મહિનો એમ કે ખેતરનું ધ્યાન રાખી શકાય, અને ત્યાં જે તાજા શાકભાજી છે એ બધું આપણને મળી શકે એમ કે। એટલે પહેલું આ કરવા જેવું છે કે જે ખેતી જે છે એનું કામ આ બધાએ સાથે મળીને ઉપાડવું પડે। એનો એ નથી કે આપણે ત્યાં જઈને માત્ર ખોદકામ જ કરવાનું છે કે શાક જ વીણવાનું છે। ત્યાં નાના કામ કરવાની સાથે મજા પણ કરી શકાય, રમતગમત કરી શકાય। અલબત્ત જે આપણે મજૂર રાખીને કામ કરીએ એ જુદી વસ્તુ છે, પણ એનું ધ્યાન રાખવું જરૂરી છે। બીજું વસ્તુ જે છે કે નાની નર્સરી, એટલે ખેતરની અંદર આપણે જુદા વનસ્પતિ ઔષધિઓ જે આપણે ઉગાડીએ, 50 ઔષધિ જે છે એ આરામથી તમે કોઈ પણ 2 કે 3 વીઘા ખેતરમાં ઉગાડી શકો છો શાકભાજી ઉપરાંત।
અને એમાંથી કેટલાક તો નાના નાના વસ્તુ જે છે, તુલસી છે, અરડુસી છે, બ્રાહ્મી છે, કે પછી કુમારપાઠું છે, આવા વસ્તુ તો આપણે પોતાના ઘરે પણ લાવી શકીએ છીએ. એટલે આ વસ્તુ 30 ઘર માટે શક્ય બને છે. અને જ્યારે જરૂર પડે તો જે તે વનસ્પતિનો ઉપયોગ કરી શકીએ છીએ. અને બાળપણથી જ બાળક જે છે એ પહેલા ધોરણમાં આવે, બીજા ધોરણમાં આવે, ત્રીજા ધોરણમાં આવે, ત્યાંથી ધીમે ધીમે જેમ જેમ મોટું થતું જાય એમ જુદી જુદી વનસ્પતિ જે છે એ ઔષધિની આપણે એને ઓળખ આપીએ. બાળકને પણ નાના નાના બી રોપે, પછી એમાંથી ઉગતું હોય, મહિના પછી જાય તો પછી હજી થોડુંક વધારે ઉગ્યું હોય, એ ધારો કે એનો જન્મદિવસ હોય ત્યારે ઉગાડ્યું હોય તો 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, જેમ જેમ આંબો મોટો થતો જાય, લીમડો મોટો થતો જાય, અથવા નાના નાના છોડ વધતા જાય, મેથીના દાણામાંથી મેથીની ભાજી કેવી રીતે નીકળે છે એ એને ખબર પડે. આ પ્રકૃતિનો જો પરિચય કરશે તો બાળકોને એટલી મજા આવશે, એટલો આનંદ આવશે કે એક ઘડીએ મોબાઈલ એક બાજુ પર મૂકી દેશે કે ના મને પતંગિયા સાથે રમવા દો, કે ના મને કુદરત સાથે મજા કરવા દો, મને ફૂલોની સુગંધ લેવા દો, મને પક્ષીનો કલર સાંભળવા દો. બાળક પણ પ્રફુલ્લિત થશે ને એને જોઈને માતા પિતા પણ પ્રફુલ્લિત થશે ને ઘરના જે ઝઘડા ને બધું જે છે એ 1 મહિના માટે શમી જશે. કારણ કે આ બૂસ્ટર તમે લઈ આવો છો ખેતરમાંથી, તમે જે આનંદ લઈને પાછા આવો છો તો 1 મહિના સુધી તમારા ઘરમાં આનંદ ચાલુ જ રહેશે. એટલે પ્રકૃતિનો પરિચય એ બહુ જ જરૂરી છે એમ કે. ત્યારબાદ કે વારે તહેવારે બધા જ્યારે હોય તો એક તહેવારનો દિવસ આવે, હોળી આવે, દિવાળી આવે, કે આવા તહેવારોના દિવસે પણ આપણે વનભોજન માટે થઈને ખેતરમાં જઈ શકીએ, અથવા તો એ વખતે આપણે જે ફળ્યું હોય ફળિયામાં પણ સાથે રહીને એ તહેવારોને બધું ઉજવી શકીએ. એટલે આ એક ફાયદો છે. તમને થશે કે સ્વાસ્થ્યની વાતમાં આ બધું તહેવારોની વાત ક્યાં આવી? પણ જ્યારે સાથે મળીને આપણે જે આનંદને એ બધું જ્યારે કરતા હોય છે ત્યારે સીધી જ આપણે રિલેક્સેશન મળે છે. અને એકદમ રિલેક્સેશનને કારણે થઈને ઘણા બધા ટેન્શનને બધું ઓછું થાય છે અને આપણું સ્વાસ્થ્ય ઓટોમેટિક વધતું જાય છે એમ કે. ત્યારબાદ આપણે જે ઓર્ગેનિક વસ્તુઓ બધું જ આપણા ખેતરમાં પાકશે એવું જરૂરી નથી. તો કેટલીક વસ્તુઓ 30 કુટુંબ જો સાથે મગાવીએ આપણે એમ કે, તો દેશી ગોળ છે, કે ઘાણીનું સિંગતેલ છે, કે આ બધી વસ્તુઓ જે છે એ સસ્તામાં મળી શકે અને સારી રીતે મળી શકે. હવે આજે એકલા વ્યક્તિએ તો આ બધું મગાવવા જાય તો ક્યાંથી લાવવું ને શું લાવવું ને પહોંચી પણ ના વળાય. આજે ધારો કે આપણે જૂનાગઢથી કેસર કેરી લેવા ગયા તો પછી તમને સાચીને સારી લેવી તો 30 કુટુંબમાંથી 1 કુટુંબ એ બાજુ જાય, 1 કુટુંબ છે તે વલસાડ જતું આવે તો કામ સહેલું થઈ જાય એમ કે. અથવા તો નજીકના જે જુદા જુદા જે ફાર્મ્સ ને બધું જે છે એમાં ખાતરીપૂર્વક તમે સારી વસ્તુ લઈ શકો. અને કેટલીક વસ્તુ તો એવી છે જેમ કે ઓવન છે, તો ઓવન તો તમે 30 કુટુંબ વચ્ચે ખરીદી બી શકો. માઇક્રોવેવ ઓવન નહીં, ઇલેક્ટ્રિક ઓવન, કે જેની અંદર તમે બ્રેડ બિસ્કિટમાં બધું બનાવી શકો એમ કે. પછી કેટલીક વખત તો એવું થાય કે આપણે ટૂરિંગ માટે ક્યાં જવું એમ કે, તો આપણા જે સગાવાલા આવે કે કુટુંબ બીજા એમ કે પ્રસંગો વાર તહેવાર હોય ત્યારે પણ આવા કુદરતી વાતાવરણ આપણે જઈ શકીએ છીએ એમ કે. હવે આ જ રીતે જે 30 કુટુંબ જે હોય તો વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, આ બધી વસ્તુઓ આપણે ગોઠવીને એકબીજા સાથે આદાન પ્રદાન કરી શકીએ છીએ એમ કે. અને ઋતુ અનુસાર જે શિક્ષણ જ્યારે આપવાનું આવે કે એ ઋતુમાં આવું કેમ, આપણા જે રીત રિવાજો છે કે કેમ ધાણી અને ચણા જે છે હોળીની અંદર ખાવાના, શા માટે એમ કે કેરીનું શરબત ઉનાળામાં પીવાનું, આ બધી વસ્તુ આપણે બાળકોને શિક્ષણના ભાગરૂપે કહી શકીએ છીએ. અને દરેક માતા તૈયાર કરે અલગ અલગ વિષય ઉપર, પિતા પણ ક્યારેક કરી શકે. અને આ આપણા જે 30 કુટુંબના બાળકો છે એને ઇન્ફોર્મલ એજ્યુકેશન જે કહેવાય એ ઇન્ફોર્મલ એજ્યુકેશન આપીને તૈયાર કરી શકે, સંસ્કારોની જાળવણી થઈ શકે અને એક સરસ માહોલ ઊભું થાય એમ કે. આ જ રીતે બાળકને કહી શકાય કે ભાઈ તારો જન્મદિવસ આવે છે તો 30 કુટુંબમાં લગભગ 150 જન્મદિવસ આવે 1 વર્ષની અંદર. એટલે 100 થી 125 દિવસ તો એવા જ હોય કે જેમાં અલગ અલગ પ્રકારની જે વનસ્પતિ જે ધીરે 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 કરતાં આપણે ઉગાડતા જઈએ અને એ રીતે પોતાના જન્મદિવસની સાથે સંકળાયેલું જે વૃક્ષ હોય એને દર વર્ષે કે દર મહિને જોવાની અનેરી જ મજા આવે એમ કે. એ જ રીતે રસોઈઘર, આજકાલ એટલું બધું કંટાળો લોકોને આવતો થઈ ગયો છે કે રસોઈ નથી કરી, ચાલો હોટલમાં. હવે હોટલમાં બી લાંબી લાંબી લાઈનો લાગવા લાગી. એક વખત જમાનામાં હતું કે મંદિરમાં એમ કે ભિક્ષુકો જે છે એ લાંબી લાઈન લગાવતા
અને કે જ્યારે આપણો વારો આવે ત્યારે જમીશું એમ કે. એ જ રીતે મોટા મોટા પૈસાદારો હોય એ લોકો બી હોટલની બહાર લાઈનો લગાવવા લાગ્યા છે. આપણે એવું નથી કહેતા કે ભિખારીની લાઈનો લાગી છે, પણ કહેવાનો અર્થ કે પોતે ભૂખ્યા ડાંસ હોય અને લાઈનમાં ક્યાં સુધી ઊભા રહે ત્યાં તો વારો આવે અને અંદર ગયા પછી બી ક્યારે પીરસે નક્કી નહીં. એના કરતાં આપણા 30 જ ઘરનું છે કે કોઈ 2 કે 4 ઘરને એવું હોય કે ભાઈ અમારે ધારો કે માસિક ધર્મ પાળતા હોય કોઈ ઘરમાં અને રસોઈ નથી કરી શકતા, અથવા તો વૃદ્ધો જ છે એ ઘરમાં 2 કે 4 અને બાળકો બહાર ગામ ગયા છે, તો એવી વખતે એવા ઘર લોકોને 30માંથી 3-4 ઘરને આવું હોય જ છે. તો એ વખતે જે રસોઈ ઘર કોમન હોય ત્યાંથી આપણે આ ટિફિન આવી શકે અને એ રીતનું આપણે આ વ્યવસ્થા જો કરીએ તો કોઈ પણ ઘરને તકલીફ ન પડે. કોઈ એવું ન થાય કે આજે અથવા કોઈ 10 મહેમાન આવી ગયા, ચલો તો એ દિવસે શું કરવું અને ઘરે કોઈ કરવાવાળું નથી, કારણ કે બહેનો પણ હવે નોકરી ઉપર જવા લાગી છે એમ કે, તો હવે વ્યવસ્થા કેવી રીતે કરવાની? તો આવી વખતે રસોઈ ઘર જો હોય 30 ઘર વચ્ચે કોમન, તો એ વખતે આ કામ સરળ થઈ પડે. ત્યાર પછી ઘરગથ્થુ ઉપચાર. હવે કોઈને આંખના રોગ હોય, કોઈને દાંતના રોગ હોય, કોઈને કમરના, કોઈ બહેનોના રોગો, તો સ્પેશિયાલિટી એટલી બધી વધી ગઈ છે કે તમારે MBBS ડૉક્ટર થઈ ગયા પછી બી એને આંખ વિશે અમુક એડવાન્સ નોલેજ તો અઘરું જ હોય છે, ના જ હોઈ શકે અથવા તો બહુ મુશ્કેલ હોય. હાર્ટમાં એટલા બધા સંશોધન, ઓર્થોપેડિકમાં સંશોધન, તો આટલા બધા સંશોધન એક MBBS ડૉક્ટરને જો અઘરું પડતું હોય સમયની સાથે જીક ઝીલવાનું, તો સામાન્ય માણસને એવું થાય જ ને. તો જો આપણે 30 ઘર વચ્ચે જ્ઞાન જે છે એના વિભાગનું વહેંચી લઈએ કે આ જે ઘર જે છે આંખ વિશે વધારે અભ્યાસ કરશે, આ બહેનોના રોગ વિશે, આજ કમરના દર્દ કે સાંધાના રોગો પર કરશે, આ લોકો બાળકોના રોગો પર કરશે, તો 30 ઘરની અંદર કલેક્ટિવલી આપણે જો જોઈએ તો નોલેજ બેઝ એવો ઊભો થશે. એ રીતે પુસ્તકોનું પણ વર્ગીકરણ કરવામાં આવે કે તમને કંઈ તકલીફ થઈ તો એ પુસ્તકોની લાઇબ્રેરી જે કહેવાય, તો એ 30 ઘર વચ્ચે જ જો વહેંચણી કરવામાં આવે તો ખર્ચ પણ ઓછો થાય અને વધુમાં વધુ વસ્તુ આપણને મળવી શકે. એટલે ઘરગથ્થુ ઇલાજ વિશે, રસોડાના મસાલા વિશે અને વિવિધ વિષયો પર આરોગ્ય અંગે આપણે તાલીમ રાખવી સહેલી પડે. અને પછી સાંસ્કૃતિક કાર્યક્રમો. હવે જે નવરાત્રિના 9 દિવસ જ એમ કે આપણે ગરબા ગાઈએ અને આનંદ કરીએ એ વાત બરાબર છે, પણ એકચ્યુઅલી તો એવું હોય છે કે દર અઠવાડિયે અથવા અઠવાડિયામાં 2 વખત 10 મિનિટ, 15 મિનિટ કે અડધો કલાક સાંસ્કૃતિક કાર્યક્રમો હોય કે જેમાં નૃત્ય હોય, સંગીત હોય, તો એકદમ ફ્રેશ થઈ જવાય. અડધો કલાક એકદમ રિલેક્સેશન મળી જાય. સીધી કદાચ કસરત લોકો ના કરી શકતા હોય, પરંતુ આ પ્રમાણે મ્યુઝિક સાથે જો યોગા કરવાનો આવે, મ્યુઝિક સાથે એક્સરસાઇઝ હોય, તો બહુ જ સરળતાથી આપણે આ સ્વાસ્થ્યને આગળ વધારી શકીએ છીએ. પછી જુદી જુદી સિઝન આવે. મસાલાની સિઝન, હળદર. તો હળદરની સિઝન આવે તો મોટાભાગના લોકો હળદર તૈયાર લઈ આવે છે અને ઘરે ઓર્ગેનિક હળદર કોને કહેવાય, અસલ હળદર કોને ખબર ના હોય, એટલે ધૂળ જેવી હળદર લઈને આવતા હોય અને માર્કો માર્યો હોય જોરદાર કે આ તો ફલાણા કંપનીની હળદર, આ તો ફલાણા મસાલા. પણ એ તો તમે સાથે મળીને તમે અસલ હળદર તમે લો, ઓર્ગેનિક હળદર લો, મરચું, પછી ધાણા, જીરું, આ બધી અસલ વસ્તુ સિઝન પ્રમાણે 30 ઘરનું જો ભેગું લેવામાં આવે તો સરસ. જેમ કે શિયાળો આવે તો શિયાળાની અંદર તમે ચ્યવનપ્રાશ જાતે બનાવો. એક ઘર બનાવે તો બહુ અઘરું પડે, પણ 30 ઘરનું સાથે બનાવો તો સાવ સહેલું પડે અને મજા પણ આવે, આનંદ આવે, ઉત્સવ જેવું લાગે કંઈ પણ બનાવવું હોય તો. હવે અત્યારે અથાણાં બનાવવાના તો છુંદો બનાવો, કટકી બનાવો, તીખું અથાણું બનાવો, એટલે જુદા જુદા અથાણાં જે છે. તો સામટી 30 ઘરની કેરી આવે, બધા બેસી જાય તો આમ કેવું લાગે, આમ વાતાવરણ એટલું સરસ ઊભું થઈ જાય, એકદમ ઓછા ખર્ચે અથાણું બની જાય અને આખું 12 માસ તમે મજા કરો. અને બજારના તૈયાર અથાણાં લઈને આવો, અંદર નકરા પ્રિઝર્વેટિવ, કેમિકલ ને બધું નાખ્યું હોય, તમે બીમાર પડો અને પછી ડાક્ટર પાસે ખર્ચા કરી રાખો. એના કરતાં આ સાથે મળીને જો કરતા હોત તો આપણને આ બધા લાભ મળી શકે. હવે રહી વાત ચોખ્ખાઈની. હવે કચરામાંથી પૈસા મળે, કચરામાંથી પૈસા મળે એ શક્ય છે. આ જમાનો હવે આવી ગયો છે અને એટલા માટે જ કહેવાય છે કે ઘણો બધો કચરો જે છે એ કંચન સમાન છે. એટલે આખા કચરાનું જો વર્ગીકરણ 30 ઘરનો કચરો જ્યારે બહાર પડે, હવે એકલો મારા ઘરનો કચરો ધારો કે કેરીના છોતરા મેં બહાર લીધા, તો એ કેરીના છોતરાનું ગાયને નાખવા જવું કે પછી એમાંથી ખાતર બનાવવા જવું કે પછી શું કરું,
કે પછી નકામા કચરા ભેગું નાખી દઉં. એના કરતાં 30 ઘરનો જો ખોરાકી કચરો ભેગો થાય તો એમાંથી એટલું સરસ ખાતર બને કે એમાંથી વરસના અંદર ઢગલો ને ઢગલો પૈસા આવે એમ કે. એ જ રીતે 30 ઘરમાં જે લોખંડ બહાર નીકળતું હોય કે પૂંઠા નીકળે, કાગળ નીકળે, એ બધામાંથી પૈસા આવે. એટલે કચરાનો નિકાલ થઈ જાય, 30 ઘરને પૈસા મળે અને આ ઘર બધા સાફ સુથરા રહે. એટલે આ બહુ જરૂરી છે. બીજું કે ક્યારેક મારા માટે કચરો હોય અને બીજા ઘર માટે એ સોનું હોય, એવું બની શકે એમ કે. એટલે મને જે કામ ન લાગતું હોય પણ બીજાને કામ લાગતું હોય તો એક્સચેન્જ ઓફર બી થઈ શકે અથવા એક્સક્લુઝિવ ઓફર પણ થઈ શકે. એટલે જે બિનજરૂરી વસ્તુઓ જે છે એનો જે નિકાલ અગત્યનું છે. તમને થશે કે આ તો પૈસાદારોને જ લાગુ પડે 30 ઘરવાળું. એવું નથી. ગરીબમાં ગરીબ ઘર હોય, મધ્યમ હોય કે પૈસાદાર વર્ગ હોય, 30 ઘર ભેગા થવાથી બધાને જ લાભ છે. જે કળિયુગમાં કહ્યું છે ને કે સંઘ શક્તિ, એ બરોબર પરફેક્ટલી ઓલ રાઇટ છે. અને એટલા માટે થઈને તમારે જો ચોખ્ખાઈ રાખવી હશે, ઇવન કોઈ ચોખ્ખાઈના મશીન વસાવવા હોય તો 30 ઘર દીઠ એક મશીન હોય તો રોજ દર 1લી તારીખે આ ઘર, બીજી તારીખે આ ઘર, એટલે જે વેક્યુમ ક્લીનર કે એવી કંઈક વસ્તુ હોય તો એવી આસાનીથી થઈ શકે. પછી ક્યારેક વાત છે કે ચોખ્ખાઈની. હવે મોટાભાગના ઘરોમાં તો કેવું થઈ ગયું કે વીણેલો માલ તૈયાર જ લાવે છે. હવે પૈસાદારોને તો એ વીણેલો માલ તૈયાર ફાવે, પણ આપણે જો ઓર્ગેનિક ફાર્મિંગની વાત કરીને ઓર્ગેનિક વસ્તુ ઘરે લાવવાનો હોય, એ કઠોળ હોય કે ઘઉં, તો પછી એને વીણવા જરૂરી છે. અને એ વખતે જે સાથે મળીને જે વીણવાનો આનંદ આવે, એ વખતે કંઈક મ્યુઝિક મૂક્યું હોય અથવા ભજન કીર્તન મૂક્યા હોય અને એ ચાલતું જાય અને આપણે વીણતા જઈએ, તો પછી એ કામ આપણું સહેલું થઈ જાય. પ્લસ જરૂર પડે તો નાનકડા એવા મશીન પણ આવે છે કે જેનો ઉપયોગ આપણે કરીને આ વીણવાનું કામ આપણે સહેલું કરી શકીએ. ઘણી વખત સ્પેશિયલ પ્રકારના મશીન એવા હોય, ધારો કે ઘઉંની સેવ પાડવાનું મશીન છે, એ તમારે વર્ષમાં એક જ કે 2 જ વખત વપરાતું હોય તો તમે વસાવીને કરો શું? એના કરતાં કોઈને જોડે ઘઉંની સેવ પાડવાનું મશીન હોય તો બીજા ઘરે બીજું મશીન હોય, તો 30 ઘર વચ્ચે એકબીજા અરસપરસ ઉપયોગ પણ થાય અને જગ્યા પણ ઓછી રોકે અને વધારે કામ મળી શકે. એટલે સફાઈ કામમાં પણ સાથે મળીને કરી શકાય. અત્યારે ઉનાળાની ઋતુ છે ફોર એક્ઝામ્પલ, તો એક સરસ મજાનું એવી ટેકનિક છે જેમાં આપણે સતાવરી છે, અશ્વગંધા જેવા વિવિધ પદાર્થો ભેગા કરીને એક એવું પેકેટ બનાવી શકીએ. અને 30 ઘરના પેકેટ સામટા જ બનાવી દેવાના. એટલે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય તો 1 લીટર દૂધની અંદર એ પેકેટ નાખી દો, હલાવો અને આઈસ્ક્રીમ તમારો તૈયાર થઈ જાય. આ જ રીતે જુદા જુદા શરબત જે છે એ પણ આપણે બનાવી શકીએ છીએ. એ શરબત કયા કયા શરબત બની શકે એની થોડીક ઝાંખી 30 ઘર ભેગા થઈને એ આપણે હેમાબેનને કઈ વાત કરે કે કયા કયા શરબત આપણે બનાવી શકીએ ઉનાળામાં. અત્યારે આપણે જાસૂદનું શરબત બનાવી શકીએ, પછી આમળાનું શરબત, આમળાની સિઝનમાં ઓલરેડી બનાવી જ લેવાનું, અથવા આમળાનો રસ હોય તો એમાંથી પણ બનાવી શકાય. પછી લીંબુનું શરબત, કાચી કેરીનું શરબત, પાકી કેરીનું શરબત, પછી ફાલસા આવે છે અત્યારે, ફાલસાનું શરબત એ બહુ સરસ થાય. મહિના પછી જાંબુ આવશે, એનું શરબત સરસ બનાવી શકાય. એવી રીતે આઈસ્ક્રીમ, શ્રીખંડ બધું જ ઘરે બહુ જ સરસ બનાવી શકાય છે. એટલે 30 ઘર ભેગા થઈને જ્યારે કરવાનું આવે ને ત્યારે કામ બહુ હલકું થઈ જાય. એટલે સાહેબે કીધું એ વાત બરાબર છે. હવે આપણે થોડુંક હજી આગળ વધીએ કે આ જે શરબતને બધી વાત તો ખરી, પણ આ બધું સાચવવાનું ક્યાં? હવે મારે એકલા ઘર માટે મારે ડીપ ફ્રીઝ વસાવવું હોય તો બહુ જ મુશ્કેલ પડે એમ કે. પણ અમે 30 ઘર જો આપણે ભેગા થયા હોય અને 30,000નું ડીપ ફ્રીઝ આવે અને એ લગભગ એનું આયુષ્ય 10-15 વર્ષ તો હોય જ એમ કે, તો પછી એ જે ડીપ ફ્રીઝ જે છે 30 ઘર હોય તો 1000 રૂપિયા કાઢવાના બધા માટે ડાબાસનો ખેલ. કદાચ ઇન્સ્ટોલમેન્ટથી લાવ મહિને 100 રૂપિયા બી માંડ આવે. અને આ ડીપ ફ્રીઝની અંદર આ બધી વસ્તુ તમે સાચવીને રાખી શકો છો અને જે 12 માસ તમારે જરૂર હોય એ પ્રમાણે તમે એનો ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ. હવે વાત આવી ડૉક્ટરની. હવે સ્વાસ્થ્યની વાત આવે અને ડૉક્ટરની વાત ના કરીએ એવું તો ચાલે જ નહીં, કારણ કે ડાક્ટર જે છે એ હેલ્થનું 5.5 વર્ષ સુધી ભણ્યા હોય છે, તો એના જ્ઞાનનો આપણે લાભ કેમ ન લઈએ? હવે 30 ઘર એટલે 150 વ્યક્તિ થયા. હવે 150 વ્યક્તિનું તમે જો હેલ્થ ચેકઅપ કરાવવા જાઓ તો એક જણનો તમે 500થી 1000 રૂપિયા હેલ્થ ચેકઅપની તમે વાત કરો તો 150 × 1000 કરો તો 1.5 લાખ રૂપિયા થયા. એના કરતાં ડાક્ટરને 30 ઘર વચ્ચે આપણે
એમ કહીએ કે ડૉક્ટર સાહેબ તમને અમારે ત્યાં 2-2 કલાક રોજ તમે અમને આપો એમ કે, અથવા તો કલાક આપો, એ રીતે આપણે વાત કરી શકીએ. અથવા તો અઠવાડિયામાં એકવાર આયુર્વેદ ડૉક્ટર બોલાવીએ, અઠવાડિયામાં એકવાર હોમિયોપેથી ડૉક્ટર, અઠવાડિયામાં એકવાર એલોપેથી ડૉક્ટર બોલાવીએ, તો કદાચ ઓછા ખર્ચમાં આપણને દરેક તબીબો જે છે એનો લાભ મળે. અને બાકીના ડૉક્ટરનું આપણે ઓન કોલ એટલે ટેલિમેડિસિનથી ઉપયોગ કરી શકીએ. તો એક ઘર જે વ્યવસ્થા હેલ્થ માટેની કરે એના કરતાં 30 ઘર જો સાથે રહીને વ્યવસ્થા કરતા હોય તો લાંબા ગાળે અમારું સ્વપ્ન એવું છે કે જે વીમા કંપનીની અંદર આપણે જે મેડિક્લેમમાં જે પૈસા ભરતા હોઈએ છીએ એમ કે, અને જે એનું વળતર મળતું હોય એના કરતાં આપણે હેલ્થ એસ્યોરન્સ, એટલે કે તમે પૈસા ભરો તો માંદા પડો તો તમને પૈસા મળે છે, એના કરતાં સાથે મળીને એવી સ્કીમ બનાવીએ કે માંદા પડતા અટકાવાય એવી સલાહ સૂચન મળતા થાય તમને, વધતા માંદા પડો ત્યાં તો સારવારને બધું મળવાનું જ છે. તો હેલ્થ ઇન્સ્યોરન્સ વત્તા હેલ્થ એસ્યોરન્સ આ ડબલ જો ઉમેરીએ આપણે, એવી જો સ્કીમ આપણે કરીએ તો બહુ સારું. અત્યારે 30 ફેમિલીની આપણે વાત કરીએ છીએ, પણ ધીમે ધીમે આગળ વધીને બધી જ પબ્લિક સાથે મળીને ઓલ ઓવર ધ વર્લ્ડ એવું યુનાઇટેડ સંગઠન આપણે કરવું છે કે જેથી કરીને એકના અનુભવનો બીજાને પણ લાભ મળે. અને એવું જ્યારે થશે ત્યારે ડાક્ટરોની કમાણી પણ વધશે, છતાંય લોકોના પૈસા બચશે, અને એક એવો સ્વસ્થ વિશ્વ સમાજમાં બહાર આવશે કે જેથી બધાનો આનંદ દિવસે દિવસે વધતો જાય. એટલે શરૂઆત આપણે 30 પરિવારથી કરવાની છે. જે જરૂરી હોય તે ડૉક્ટરને આપણી મદદ લઈ શકીએ છીએ. અને તમે ક્યારે પણ નજીકની મેડિકલ કોલેજમાં કોમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટમાં જશો તો તમે નિરાશ નહીં થાઓ. એ લોકો પ્રિવેન્શન વિશે તમારે ત્યાં અચૂક બોલવા આવશે વિના મૂલ્યે એમ કે, અને એનાથી ધીમે ધીમે આગળ વધીને તમારું નોલેજ બિલ્ડઅપ થશે. અને એક વખત જ્ઞાન બિલ્ડઅપ થાય એટલે થોડીક અવેરનેસ રાખશો તો તમારું સ્વાસ્થ્ય ધીમે ધીમે સુધારવાનું છે. હવે આ 30 ઘરમાંથી કદાચ એકાદું ઘર એવું હોય કે જે પોતાનો એક રૂમ અથવા 2 રૂમ આપણા સ્વાસ્થ્ય ઘર માટે આપી દે, અથવા તો 30 કુટુંબ વચ્ચે એક નાનકડું આપણે એકાદ કે 2 રૂમ હોય એવું ઘર આપણે ભાડે લઈ લઈએ. ત્યાં શિરોધારાની વ્યવસ્થા હોય, મસાજની વ્યવસ્થા હોય, સ્ટીમની વ્યવસ્થા હોય, સૂચકની વ્યવસ્થા હોય, એ વ્યવસ્થા ઊભી કરીએ. આ બધો ખર્ચ જે છે માત્ર 30,000 રૂપિયાથીમાં બધા સાધન સામગ્રી બધું આવી જાય. હવે હું એકલો વસાવો જોઉં, મારા ઘરે તો 30,000 મને મોંઘા પડે. જ્યારે 30 ઘર વચ્ચે એક આવ્યું યુનિટ ઊભું કરવાનું હોય તો બધાને આખા વર્ષમાં કે 5 વર્ષમાં માત્ર એક જ વખત 1,000 રૂપિયા ખર્ચવાનો આવે તો બધા ખર્ચી શકે, અને આ એક વ્યવસ્થા ઊભી થાય. અને જ્યારે કોણ કરે એવો પ્રશ્ન આવે ત્યારે તો બધા આપણે સાથે મળીને કરવાના છે. તો સ્ટીમ લેવી છે કે શિરોધારા કરવી છે તો એકબીજાને આરામથી કરી શકાય, એમાં કંઈ એટલું અઘરું છે જ નહીં. એમ કે અમુક સમય બહેનો માટે, અમુક સમય ભાઈઓ માટે ફાળવી દઈએ, કામ આગળ ચાલે, અને ઘરે ઘરે તંદુરસ્તીનો માર્ગ જે ઊભો થઈ જાય. આજે મારા ઘરમાં હું પટ્ટી મૂકવા જાઉં, માટીની પટ્ટી, તો માટી ક્યાંથી લાવીશ ને માટી પછી ક્યાં ધોઈશ ને પછી ક્યાં જશે, ખાડ ભરાઈ જશે, આટલા બધા મીન્સ કે કપડાં ક્યાંથી લાવવાનું, આ બધી માથાકૂટ જ નહીં. પછી જે આપણું જે સ્વાસ્થ્ય ઘર આપણે બનાવ્યું છે એ સ્વાસ્થ્ય ઘરમાં માટીની વ્યવસ્થા હોય, થોડુંક હળદર મીઠાનો લેપ કરે એની વ્યવસ્થા હોય, આ પ્રકારની વ્યવસ્થા હોય. એમ કે એટલા માટે થઈને આ જે તંદુરસ્તી ઘરની વાત જે છે તો 30 ઘર દીઠ આપણે એક તંદુરસ્ત ઘર ઊભું કરી શકીએ. ગામડામાં તો 30ના બદલે કદાચ 50 ઘર વચ્ચે કે 100 ઘર વચ્ચે કરો તો પણ વાંધો ના આવે. દરેક ગામડે આ તંદુરસ્તી ઘરની જે આપણી કલ્પના જે છે એ હોવી આવશ્યક છે. એમ કે હવે આ તાલીમની વાત છે. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કે બધા વિષયના નિષ્ણાત થઈ શકતા નથી. આજે જો બધા થઈ શકતા હોય તો શું કામ ઓપ્થેમોલોજી ને પછી ઓર્થોપેડિક અને મેડિસિન બધી બ્રાન્ચો શું કામ બહાર નીકળતી હોત? MBBS ડૉક્ટરને બધું ના આવડી જાત એમ કે. તો એ જ રીતે તમારા 30 કુટુંબમાં અલગ અલગ પ્રકારની આયુર્વેદ, નેચરોપેથી, એલોપેથી, હોમિયોપેથી એ બધી સારવાર જો આપણે શીખી લઈએ તો સ્વાસ્થ્ય ઘણું સારું રહે. માનો કે એક જગ્યાએ રાળનો મલમ છે તો બધાને ખબર કે આપણે દાજીએ તો રાળનો મલમ જે છે આ ઘરે મળશે. એમ કે ત્રિફલા ચૂર્ણ જોઈતો તો એમ કે આ ઘરે આપણને આંખની તકલીફ હશે, ત્રિફલા ચૂર્ણ આપણને મળી રહેશે. એમ કે અથવા તો COVID-19ની કોઈને બીક હોય તો ખબર કે એક ઘર COVID-19નું સ્પેશિયાલિસ્ટ છે, ત્યાંથી આપણે સારા સૂચન મળી જશે. સાંધાના દુખાવા માટે એમ કે આ મંચીબેનનું ઘર જે છે ત્યાં સાંધાના દુખાવા માટેની આપણને સલાહ સાચી મળશે, ત્યાંથી આપણે હાડ સાંકળ લઈ આવશું.
ત્યાંથી આપણે એમ કે કેલ્શિયમ રીચ ખોરાક જેવા કે તલ વગેરેનું આપણે જાણકારી મેળવી લેશું. અથવા બહેનોના રોગ હોય તો તકમરિયા જોતા હશે તો એમ કે પેલા ઈલાબેનને ત્યાંથી મળશે. એમ કે આ બધી વસ્તુઓ જે છે એ જે આયુર્વેદ અને નેચરોપેથીની ટ્રીટમેન્ટ એક જ ઘરમાં જો આપણે ઢગલો કરી નાખીએ તો પોસિબલ નથી. એટલે કેટલીક ઔષધો આપણા તંદુરસ્તી ઘરમાં હોય અને નાના નાના ઔષધો આપણા બધાના ઘરમાં હોય. આ રીતે જો આપણે કરીએ તો ખર્ચો વેચાઈ જાય, સ્વાસ્થ્ય વધે અને એટલી મજા આવે કે આપણને કામકાજ સાવ સહેલું લાગે. પછી આ ફેમિલી ફાઇલ તમે પ્રિન્ટ કરીને રાખી શકો. અત્યારે તમારા ઘરમાં કોઈક માંદું પડે તો એમ કે આ ક્યાં હશે રેકોર્ડ, શોધ્યા કરો કે 2 વર્ષ પહેલાંનું ક્યાંક, 2 મહિના પહેલાંનું ક્યાંક. એના ઘર કરતાં આપણે જો એક ફેમિલી ફાઇલની વ્યવસ્થા જો ઊભી કરીએ એમ કે તો દરેક ઘરમાં એક પેટી આપી દેવાની હોય કે એમાં ફેમિલી ફાઇલ રાખે છે એમ કે. અને 30 ઘરની અંદર આ વ્યવસ્થા જે છે એ જળવાય છે કે કેમ, એ 30 ઘર વચ્ચે એક વોલેન્ટિયર આપણે એવો ઊભો કરીએ કે જેને અલબત્ત પૈસા આપીશું આપણે એમ કે. અને 30 ઘરમાંથી કોઈ એવો વોલેન્ટિયર ના નીકળે તો પૈસા આપીને પણ એક આપણે વ્યક્તિ રાખીએ. એ 30 ઘરમાં ચેક કરતો રહે કે રેકોર્ડ, રિપોર્ટ, દવાઓ આ બધું છે કે નહીં. કંઈ એક્સપાયરી ડેટ થતી હોય દવા અને આને નહીં બીજાને જરૂર હોય તો બીજાને જઈને આપી આવે. ધારો કે ડાયાબિટીસના 30 ઘરની અંદર 10 દર્દી છે કે 5 દર્દી છે એમ કે, તો એ 5 દર્દીનું ધ્યાન રાખવા માટે થઈને એક વ્યક્તિ હોય. અને પછી તો એવું બનવાનું છે કે આ 30 ઘરમાં 5 ડાયાબિટીસ, પેલા 30 ઘરમાં 2 ડાયાબિટીસ, પેલા 30 ઘરમાં 3 ડાયાબિટીસ, તો 101 ડાયાબિટીસના દર્દી ભેગા થઈને પોતાનું જે મંથલી ગેધરિંગ એવું રાખે કે જેથી એકબીજાના જોડેથી અનુભવોનું આપણે કરીને ડાયાબિટીસને કંટ્રોલ કરી શકે ટુગેધર એમ કે. અને ડાયાબિટોલોજીસ્ટને બોલાવવા હોય, આયુર્વેદ એક્સપર્ટને બોલાવે એ દિવસે તો બોલાવો અને સાથે સારવાર કરાવો એમ કે. એટલે ફેમિલી ફાઇલની વ્યવસ્થા જે છે એ પણ આપણે ઊભી કરી શકીએ. અને કુલ 150 વ્યક્તિ હોય 30 ઘરમાં તો આપણે 30 જ ફાઇલ પ્રિન્ટ કરીએ અને એમાં જ રેકોર્ડ આવે. અને જે વધારે માંદું વારંવાર રહેતો એની અલગથી આપણે ફાઇલ પ્રિન્ટ કરી શકીએ એમ કે. હવે આ વસ્તુ હેલ્થને લગતી નથી, આ વસ્તુ બીજી છે કે મેન્ટેનન્સ માટે થઈને આજે એક નાનું કામ કરવું હોય તો કડિયો બોલાવો, સુથાર બોલાવો કે પછી પ્લમ્બર બોલાવો, ઇલેક્ટ્રિશિયન, એટલી બધી માથાપચ્ચી વધી ગઈ છે કે વાત ના પૂછો. જ્યારે 30 ઘર વચ્ચે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ એટલે એક ઇલેક્ટ્રિશિયન હોય દર અઠવાડિયે 30 ઘરે આંટો મારી જાય, ભલે કંઈ તકલીફ ના હોય તો પણ. ક્યાંક વાયર છૂટો થઈ ગયો આ છે તે છે, પ્લમ્બિંગનું તો ક્યાંક કંઈ પણ વસ્તુ શરૂઆતમાં જ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ખાલી હેલ્થની અંદર નથી પણ આપણા ઘરના માટે પણ છે. અને આ જે સમારકામની વસ્તુઓ જતી રહેતી એક મોટું હેડેક હોય છે. આજે મેન્ટેનન્સ હેઝ બીકમ અ વેરી હેડેક. અને તો પછી આ કોમન વસ્તુ હોય તો ખર્ચ પણ ઓછો થશે, નિયમિત રીતે પ્રિવેન્શન થશે, સ્ટ્રેસ ઓછો થશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું થશે. અને હવે આપણે મેડિકલ કિટની વાત કરીએ કે આપણે 30 ઘર માટે એક નાનકડી એવી મેડિકલ કિટ હોય કે દરેક ઘરમાં હોય અને જે વારંવાર જરૂર ન પડતી હોય એવી 30 ઘર વચ્ચે એક વખત હોય અને એક્સપાયર થયા પહેલાં જ આપણે એને એક્સચેન્જ કરાવી લઈએ તો ₹1 વેસ્ટ ના જાય. અત્યારે તો શું કે કેટલાક લોકો ઘરમાં પેરાસિટામોલની ટેબ્લેટ રાખે, એક્સપાયર થઈ ગઈ ફેંકી દો, ડાયસાયક્લોમિન રાખી, એક્સપાયર થઈ ગઈ ફેંકી દો. આ રીતે કેટલું ફેંકાતું હશે. અથવા તો દર્દી જે છે એ ઘરે આવે, હાજો થઈ ગયો, પછી દવા પડી કોણ જોવે. અત્યારે તમે કોઈ પણ ઘરમાં જાઓ તો દર 10 ઘરમાંથી 2 થી 3 ઘર એવા હશે કે ત્યાં એક્સપાયર દવા મળશે જ. અને જે છેલ્લે ફેંકી દેવામાં થાય અથવા તો કોઈ લેતું હોય અને તકલીફ થઈ જાય. હવે જે કીટ વસાવીએ એમાં એક ઉદાહરણ આપ્યું છે એનિમિયા કીટ. જેમ કે તમારે હિમોગ્લોબિન જો કરવું હોય તો દરેક ઘરે આ પોસ્ટર રાખવાની જરૂર નથી. 30 ઘર વચ્ચે એક જ પોસ્ટર રાખે, અરીસામાં જીભ જો એટલે ખબર પડે લોહી ફીકું છે કે લાલ. તો આ ₹30 કે ₹50 જે પોસ્ટર હોય એ 30 ઘર વચ્ચે એક જ રાખો પૂરતું છે. એ તે વિટામિન ઈની ખામીનું મશીન. આખા વર્ષમાં 2 વખત તમે લો, ₹400 અંદર 150-150નું 2 વખત તપાસ થઈ જાય. અને જો બ્લડ ટેસ્ટ કરાવવા જાય તો એક વ્યક્તિના ₹5000 થાય, તો 150 વ્યક્તિનું તો કરાવવા જાઓ તો લાખો રૂપિયાનો ખર્ચ થાય. એટલે આ મશીન જે છે આવું એકાદું રેન્ટ ઉપર લાવીને વર્ષમાં કે 2 વખત લઈ આવો, કામ પૂરું થઈ જાય એમ કે. એ જ રીતે તમારે સોલાર ડ્રાયર લાવવું હોય, સોલર લાઇટ લાવવું હોય, ઇલેક્ટ્રિક વાહનો હોય, એમાં જે ઓછા ફ્રિકવન્ટલી વપરાતા હોય, વારંવાર નહીં વપરાતા હોય એવી વસ્તુ આપણે સાથે મળીને લાવી શકીએ છીએ. ખાસ કરીને સોલાર ડ્રાયર કે જુદી જુદી સુકવણી કરવી હોય
તો બહુ જ ઉપયોગી થાય. તમે ઉદાહરણ બેન આપજો ને કે સોલર ડ્રાયરમાં આપણે શું શું સૂકવી શકીએ. સોલર ડ્રાયરમાં આપણે ઘણા બધા પાંદડા જે છે એના પાવડર કરી શકીએ. દાખલા તરીકે સરગવાના પાનનો પાવડર એટલો વપરાય છે અને એટલો સરસ બને છે, 2 જ કલાકમાં બધા પાન સુકાઈ જાય. એવી રીતે મીઠા લીમડાનો પાવડર, ફુદીનો, પછી છાશના મસાલા ઘણા એમાં સૂકવી શકે છે. પછી આંબોળિયા, અત્યારે કેરીની સિઝન છે તો આંબોળિયા કરવા હોય તો એને કેરીના કટકા કરીને મીઠું ચોળીને મૂકી દો, 2 થી 3 કલાકમાં આંબોળિયા તૈયાર. જે વારે વારે આપણે બહાર સૂકવીએ અને લાવીએ એ બધા કરતાં સોલર ડ્રાયરથી એકદમ ઝડપથી બધું સરસ સુકાઈ જાય. એટલે સાહેબની બધી વાતો સાંભળીને 30 ઘરનું બહુ સરસ આયોજન વિચાર્યું. પણ મારા પ્રશ્નો હવે એવા છે કે અત્યારની જે પ્રજા છે, જુવાનિયાઓ ખાસ કરીને, એ લોકોના પ્રશ્નો એવા છે કે તમે આ બધું જે અમને કીધું એ બધું બરોબર છે, વાત સાચી છે કે તંદુરસ્ત રહેવા માટે આપણે વહેલા ઉઠવું જોઈએ, કે આ બજારનું ના ખાવું જોઈએ, કે આસન પ્રાણાયામ કરવા જોઈએ. પણ એ બધું ના કરીએ તો શું થાય? હા, એટલે જે આ બધી વાત જે છે કે વહેલા ઉઠવાની ને બધી વાત જે છે, તો એ વાત બરોબર છે, પરફેક્ટલી છે. પણ જો એમ કહો કે સવારે 6 વાગે ઉઠજો તો અઘરું લાગે. પણ સવારે એમ કીધું હોય કે 6 વાગે આપણે પ્રભાત ફેરી કરવાની છે, અથવા સત્સંગ રાખ્યો છે, અથવા ભજન કીર્તન છે, અથવા ડાન્સ વિથ મ્યુઝિક છે, એવું કહીએ તો ઘણા બધા એમ કે બાળકો બધા આવી જશે. અને આપણે થોડીક સ્લાઇડ જોઈ લઈએ પછી તમારો પ્રશ્ન પાછો આગળ જવાબ આપું કે આ 30 ઘરની અંદર જે આ વાત જે છે વહેલા ઉઠવાનું, તો એકલ દોકલ તકલીફ પડશે, પણ એકબીજાનું સોશિયલ પ્રેશર આવશે. કાં તો ક્રિકેટ રમીશું, ચાલો સવારના પહોરમાં 6 વાગે, એટલે બધા જ ટોળકા ભેગા થઈને કરશે. એટલે ભજન સંધ્યા કે સત્સંગ સભા, આ બધી વસ્તુઓ જે છે એ આપણે કરી શકીએ છીએ. અને સાયકલ, ધારો કે એકલા ઘરે સાયકલ લાવો ને પંચર પડીને થઈ ગયું, પણ એના 30 ઘર વચ્ચે સાયકલ તો 5 જ જરૂર હોય કે 7 જ જરૂર હોય એમ કે. તો એના વચ્ચે આ જે જીમ જેવું નાનકડું હોય, સાયકલ હોય, એ બધું જો આપણે થઈ શકે તો બહુ સારું પડે એમ કે. અને એ જ રીતે તમે સેવિંગ્સ ધારો કે કરવું હોય તો એ પણ આપણે ખાસ કરીને મધ્યમ વર્ગ અને પુઅર જે કોમ્યુનિટી જે છે એ લોકોને અચાનક પૈસાની જરૂર પડે તો નાની નાની સહકારી વસ્તુ પણ થઈ શકતી હોય છે. દરેક ઘરે કોઈના ઘેર 200, કોઈના ઘરે 500 પુસ્તકો હોય છે, તો 30 ઘરના પુસ્તક તમે ભેગા કરો તો સહેજે તમારે 3-4 હજાર પુસ્તક જો થઈ જાય, અને પછી વાંચનાલય જવું ઓટોમેટિક બની જાય એમ કે. એ રીતે એકબીજા જોડેથી શીખવાનું, ભરત ગૂંથણ હોય, મહેંદી રસમ હોય, આ બધામાં તમે એકબીજાને મદદરૂપ થઈ શકો છો. અને કેટલાક વૃદ્ધોનો ટાઈમ નથી જતો, અને કેટલાક બાળકો માતા પિતાને પહોંચાડતા હોય ત્યારે એ લોકોને પણ એકબીજા સાથે ગોઠવી દો તો પછી બહુ જ સારું પડતું હોય છે એમ કે. અને અંદર જો શીખવાનું પતી જતું હોય, અરસપરસ ટાઈમ પસાર થતો હોય તો બહુ સારું પડે એમ કે. એટલે હવે તમારો જે પ્રશ્ન જે છે એનો હું જવાબ આપું છું કે જો વહેલા ઉઠે, ધારો કે, તો જે સૂર્યના કિરણો આવે એના કારણે ખાલી વિટામિન ડી બને છે એટલું નહીં, પણ તમે 10-15 દિવસ ખાલી સૂર્યનો કિરણનો તડકો જે સવારનો જો લેશો તો મનમાં ઉત્સાહ જે પ્રેરાય છે એને કારણે જે આપણા જે મનમાં જે હોર્મોન્સને બધું પેદા થાય તો આનંદ આખો દિવસ વર્તે. એટલા માટે સવારે આપણે વહેલા ઉઠવું જોઈએ. તમારે કામ ખાસ કરીને તમે 6 વાગે જે નિત્ય ક્રિયા તમને લાગતી હોય કે પેટ સાફ કરવાનું જે આપણને જરૂરી હોય, તો આખો દિવસ તમે રાત્રે સૂઈ ગયા હોય, ધારો કે 10 વાગે સૂઈ ગયા, 11 વાગે સૂઈ ગયા, 6 વાગ્યા સુધીમાં, તો આંતરડા બધા જ જે છે એ છેલ્લે કિનારીએ લઈને આવ્યા હોય, અને એ વખતે એને બહાર નીકળવું હોય અને તમે ઊંઘી રહો, અને એ પછી છે તે પેલું ત્યાં પડ્યું રહે, પછી એની જે ચાલ હોય એ જતી રહે, એટલે આંતરડું કે મારે કામ નથી કરવું, આને ઊંઘી રહ્યો તો ઊંઘી રહ્યા, મારે શું છે એમ કે. પછી મળે ત્યાં પડ્યો રહે, અને પછી તમારે પાછું સ્કૂલ જવાનું હોય, કોલેજ જવાનું, નોકરી જવાનું હોય, એટલે તમે ચોરી જાઓ, અને પછી એ બધું જે પાછું શોષાઈ જાય, અને એટલા રોગો થાય કે વાત ના પૂછો. એટલે વહેલા ઉઠવાનો તો કોઈ બીજો વિકલ્પ છે જ નહીં. એટલા માટે ટાઈમસર સૂઈ જ જવું પડે. બીજો પ્રશ્ન મારો એ છે કે આપણે વારે દાંતના અત્યારે પ્રશ્નો બહુ જ વધી ગયા છે, તો દાંતના પ્રશ્નો ઓછા કરવા માટે વૈદોને, આપણા વડીલો પાસેથી આપણે એવું સાંભળ્યું છે કે ભાઈ દાંતણ કરવું જોઈએ. તો દાંતણ મળે છે ક્યાં શહેરમાં?
એટલે અત્યારે મળે છે તો 2 રૂપિયાનું એક દાંતણ કે બહુ મોંઘા દાંતણ થઈ ગયા છે. પણ સરકારે એક કામ સારું કર્યું છે. કોઈ પણ ગાર્ડનમાં જશો અથવા રસ્તા પર જશો તો કરંજના વૃક્ષો તો તમને દેખાશે, લીમડાના વૃક્ષો દેખાશે. તો એ તમે જો તમારા ઘરે કદાચ ફ્રીજની વ્યવસ્થા હોય તો ખાલી આટલા નાના નાના દાંતણ, તમારા ઘરમાં 5 સભ્યો હોય તો 15-20 દાંતણ તમે કાપી લાવો, તો પછી એ દાંતણ તમે નિયમિત રીતે તમે કરી શકો છો. ફ્રીજમાં એ 5-7 દિવસ પ્લાસ્ટિક કોથળી મીઠાઈને રાખી મૂકશો તો નહીં વાંધો આવે. દાંતણમાં ખાસ ધ્યાન એ રાખવું કે દાંતણને બરોબર ચાવવું અને ફેંકી દેતા પહેલાં એની છાલ જે છે ને એ બધી ચાવીને મોંમાં થોડો રસ ભરી રાખવો એમ કે, અને પછી તમે કોગળા કરી નાખશો તો દાંત એકદમ મજબૂત રહેશે એમ કે. અને જરૂર પડે તો તલનું તેલ છે, ઈરેમ મિદાદી તેલ છે કે દસન સંસ્કાર ચૂર્ણ જે છે એ પ્રકારની વસ્તુઓ પણ જો ઘરમાં રાખીએ તો રાતે ખાસ કરીને સૂતી વખતે આ બધીનો વસ્તુનો જો જમ્યા પછી તરત જ ઉપયોગ કરી દઈએ તો સૂતી વખતે બી કંઈ કરવાની જરૂર. સૂતી વખતે સાદા કોગળા, પણ જમ્યા પછી રાત્રે તરત જ જો આ રીતે આપણે જો કરી લઈએ એમ કે કશું ના હોય તો ખાલી ખાવાનું સોડા ને મીઠું, એનાથી પણ દાંત ચોખ્ખા જમ્યા પછી તરત કરી લઈએ રાત્રે સૂતી વખતે તો બહુ સારું રહેશે. બહુ સરસ. પછી આપણે જ્યારે સત્સંગની વાત આવે છે ત્યારે આપણે બાળકોને કહીએ છીએ કે રોજ એક માળા ફેરવવી જોઈએ, ભગવાનની સામે બેસીને મેડિટેશન કરવું જોઈએ. અત્યારે એના બધા ક્લાસીસ ચાલે છે. તો ખરેખર એનો જીવનમાં રોલ, એનો શું અગત્યતા છે? માળા ફેરવનાર અને નહીં ફેરવનાર વચ્ચે એના વ્યક્તિત્વમાં શું ફેરવતો હોય છે? તો આપણે લોકોને કહી શકીએ કે આના આધારે તમારે આ કરવું જરૂરી છે. એટલે દર્શક મિત્રો પણ પ્રશ્ન પૂછી શકે છે, તમે પણ પૂછી શકો છો. પણ આમાં એક વસ્તુ એવું છે કે કેટલાક શરીરના ભાગો એવા છે કે આપણી ઈચ્છા મુજબ બી ચાલી શકે છે અને એની મિતે પણ ચાલ્યા કરે છે. ધારો કે આંખની પાંપણો પટપટવી, એ આપણી ઈચ્છા મુજબ બી થાય છે અને આપણે ખુલ્લી રાખી તો ખુલ્લી બી રાખી શકીએ છીએ, એમાં કોઈ આપણને ના નથી પાડતું એમ કે. એ જ રીતે શ્વાસોશ્વાસ, આપણે માણસ ના લેવાય તો ત્યાં ના લો, લેવાય તો પાછું એની રીતે લેવા બી. એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયા, આંખને પલપલાવવાની પ્રક્રિયા, આ 2 પ્રક્રિયા એવી જે છે કે જે આપણી ઈચ્છા મુજબ પણ કંટ્રોલ કરી શકીએ. આમ અનૈચ્છિક છે, એની મિતે ચાલ્યા કરે છે. તો જ્યારે તમે ત્રાટક કરો છો ભગવાનની મૂર્તિ સામે કે કોઈ સારા દ્રશ્ય સામે જોઈ રહ્યો છો, એ વખતે તમે નિયમિત તાલબદ્ધ રીતે શ્વાસ લો છો, ઓમકાર બોલો અથવા કોઈ પણ તમે મંત્ર બોલો, તો નિયમિત શ્વાસ લો છો, એને કંટ્રોલ કરો છો શ્વાસને. એનો અર્થ કે આંખના પાંપણને કંટ્રોલ કરો છો, સામે ચિત્ર જે છે એના પર કોન્સન્ટ્રેશન કરો છો, અને સાથે માળા ફરતી હોય એટલે કે આને પણ કંટ્રોલ કરો છો. એટલે આ બધી વસ્તુ થાય તે ઓટોમેટિક મનના જે ચારે દિશાના જે વિચારો જે છે એ બધા વિચારો જે છે એ તમારા ઓછા થઈ જાય છે. હવે એક નાનકડું ઉદાહરણ કે લાખો સર્કિટો બ્રેઇનમાં ચાલતી હોય, આ થાકી ગયું હોય એમ કે, એ જ વખતે પછી એનાથી 10-15 સર્કિટ ચાલતી હોય તો કેટલું નિરાંત લાગે. અને એ જે નિરાંત લાગે એને કારણે તમારી જે પિચ્યુટરી ગ્રંથિ હોય કે થાઇરોઇડ ગ્રંથિ કે અંદરની બીજી ગ્રંથિઓ હોય એ પણ શાંત થઈ જાય, બધા સંતુલિત થઈ જાય. અને કેટલાક લોકો એવું પણ કહે છે કે માળા ફેરવતી વખતે આ જે હાથ જે છે એના જે ટેરવું દબાય એના કારણે પણ થોડુંક એના બ્રેઇનને ફાયદો થતો હોઈ શકે છે. એટલા માટે થઈને માળા ફેરવવી, જપ કરવા કે ત્રાટક કરવું કે પછી સ્થિર બેસી રહેવું, આ બધી પ્રક્રિયાઓ જે છે એ મનને કંટ્રોલ માટે છે. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ જે સૂક્ષ્મ શરીરમાં આવેલી વસ્તુ છે, દેખાતી નથી પણ એનો આપણા શરીર ઉપર જબરજસ્ત એમ કે પેલો પ્રભાવ છે. એટલા માટે આ માળા ફેરવવી જરૂરી છે. બરાબર. હવે જમતી વખતે અત્યારે બધાને ખ્યાલ હશે કે બાળકોને જમવામાં ચિત્ત હોતું જ નથી. કાં મોબાઈલ સામે જોઈને જમતા હોય છે ને કાં ટીવી સામે જોઈને જમતા હોય છે. તો એમાં નુકસાન શું છે? આમ એ લોકોની દલીલ એવી છે કે અમારે બંને કામ સાથે થાય છે, તો એ કરવા દેવાય? એટલે વાત તો એ લોકોની સાચી જ છે ને. કારણ કે આમ અત્યારે આપણો પ્રોગ્રામ છે, એ લોકો જમતા બીજાને પ્રોગ્રામ માણતા હોય તો એમાં શું ખોટું? આપણને પ્રથમ દ્રષ્ટિએ તો એવું જ લાગે કે એ લોકોનો ટાઈમ કેટલો બચ્યો, 20 મિનિટ આપણે કંઈક મિનિમમ ચાવીને ખાવું જોઈએ. અને એ વખતે એ લોકો એમ કે મોબાઈલ મચડી લે, ટીવી જોઈ લે તો 20 મિનિટ બચીને. પણ આમાં થાય છે શું કે કદાચ ટીવીની અંદર એવું આવ્યું ધાડ એમ કે ગોળીઓ મારતા હોય તો એ જે ગોળીઓ મારતા હોય મગજમાં ગયું, બ્રેઇનમાં જાય છે અને એના અંતઃસ્રાવો જે છે એ જે છૂટે એ વખતે જે પાચનના સ્રાવો ઓછા થઈ જાય એવું બી બને. અથવા તો એમાં બહુ આનંદનો કોમેડી આવી એમ કે હસાહસીના ખેલ થયા એમ કે. હવે એ વખતે જે બીજા જુદા જુદા સ્નાયુને જે બ્લડ સપ્લાય મળે એ થોડોક સપ્લાય એમાં ઓછો પણ થાય.
અને તમે જે જમી રહ્યા છો, જે ક્રિયા કરી રહ્યા છો, તો એ તમે રોટલી જે છે એ ચાવીને ખાવાને બદલે જેમ આવરો અવરો ચાલતો હોય ટીવીમાં ને મોબાઈલમાં, એમ તમારે આવરો હોતો જલ્દી ચાવી જાઓ, ઓછું ચાવી જાઓ. એના કરતાં શાંત ચિત્તે જે જમો છો એમાંથી જ જો આનંદ માણતા આપણે થઈ જઈએ તો ક્યાં ટીવીના અને મોબાઈલના આનંદ જોઈએ. અને તમે ટાઈમની વાત કરશો કે તમે 20 મિનિટ બચાવીશ, તમે 30 મિનિટ, પણ માંદા પડશો ને તમે ત્યારે ડાક્ટરની આગળ લાઈન લાગશે ને ત્યાં તમારે કલાકો હળગી જશે તમારે. અત્યારે જોવાનિયા છો એટલે તમને ભાન નથી પડતી 15-20 વર્ષના, પણ 40 વર્ષના થશો ને ભાઈ જ્યારે ડાક્ટરની લાઈનો ઘડીક ENT બતાવો, ઘડીક આંખને, ઘડીક ઓર્થોને બતાવો, એમાં તમે એટલો ટાઈમ વહી જશે ને કે તમે 20 મિનિટ જે નથી આપીને ખાવા પાછળ તો 20 કલાક ત્યાં આપવા પડશે. એટલે ટાઈમનું તમે બહાનું કાઢતા જ નહીં. એ વાત બરોબર. એટલે બાળકોને આપણે આવી રીતે સમજાવી શકીએ. પછી બીજો પ્રશ્ન એ છે કે હવે કોઈને રાંધવું તો છે જ નહીં ઘરે, અને બીજી બાજુ એવી વાત સાંભળવામાં આવે છે કે રાંધ્યા પછી 3-4 કલાકમાં જે ખોરાક ખાઈ લેવો જોઈએ. તો આ તામસી ખોરાક ને આ સાત્વિક ખોરાક ને એ કેવી રીતે નક્કી કરી શકાય? એટલે ખરેખર તો જે તાજો ખોરાક જે ખીચડી બનાવો તો 1-2 કલાકમાં ખાઈ લો, ભાત બનાવો 1-2 કલાકમાં, તમે રોટલી ગરમા ગરમ ફુલકા રોટલી ઉતરતી હોય જે જમો અને તમે 4-6 કલાક પહેલાં રોટલી, કેટલો બધો ફેર પડી જાય છે. એટલે જ્યારે પણ શક્ય હોય ત્યારે, હું તો એટલે સુધી કહું કે તમે ફેક્ટરી ઉપર જાઓ છો, 20, 25 કે 50 જણા છે, તો આમ આપણે કે ઘરેથી ટિફિન લઈ જવું મોસ્ટ આઈડિયલ છે, વાત સાચી છે, પણ ફેક્ટરીમાં પણ એ જ પ્રમાણે ઓર્ગેનિક ખોરાકને બધું ઉપલબ્ધ હોય તો ભાઈ ત્યાં ગરમ બને વધારે સારું છે એમ કે, અથવા કોલેજમાં હોય કે સ્કૂલોમાં હોય કે જ્યાં પણ હોય ત્યાં. એટલે જેમ મેં 30 ઘરની વાત કરી એમ વેપારીઓ 30 પોતાની દુકાનો હોય લાઇનબંધ, તો એ 30 દુકાન વચ્ચે પણ આવા પ્રયોગો કરી શકે છે. કારણ કે તામસી ખોરાક એટલે બેઝિકલી વધારે પડતું એમ કે તીવ્ર વાસવાળો જે ખોરાક હોય, વધુ પડતો એમ કે જૂનું થઈ ગયેલો ખોરાક, જૂનું ઇન ધ સેન્સ કે રાંધીને પડ્યો રહેલો ખોરાક હોય એમ કે, તો આ બધા જે છે તામસી ખોરાક. એટલે તામસી ખોરાક જ્યારે તમે લો છો ત્યારે મગજમાં આળસ પેદા કરે છે, આળસને પ્રમાદ પેદા કર્યા કરે. એટલે આજે તામસીના બદલે શુદ્ધ તાજો ખોરાક ખાવો જોઈએ. જ્યારે તમે બજારની વસ્તુ લો છો ત્યારે અંદર પ્રિઝર્વેટિવ નાખ્યા હોય, અને પ્રિઝર્વેટિવને કારણે 6 મહિના 12 મહિના કશું નથી થતું, કારણ કે બેક્ટેરિયાને અને વાયરસની ભાન પડતી જીવડાઓને કે આમાં ન જવાય, નકામ મરી જશું, પણ માણસને ખબર પડતી નથી, અને એ બધું નાખેલું ખાધા કરે એમ કે. એટલે તામસી ખોરાક એટલે આ પ્રકારનો આપણે કહી શકીએ. બરાબર. પછી બીજો એક એવો પણ પ્રશ્ન આવે છે કે ભાઈ એલ્યુમિનિયમના વાસણમાં રાંધેલું ન ખવાય. હવે એમ કે જાગૃતિ આવી છે ને બધા એમ કે સ્ટીલમાં રાંધો કાં લોખંડમાં રાંધો, તો એલ્યુમિનિયમમાં ચોંટતું નથી અને વધારે કન્વિનિયન્ટ તો એ જ રહે છે, તો એલ્યુમિનિયમમાં કેમ ના ખવાય એમાં રાંધેલું? હવે એકચ્યુઅલી એવું થયું કે હમણાં અમે એક લગ્ન પ્રસંગ હતો અને ત્યાં શોધવા ગયા કેમ કે આપણે ઢોકળાનું મશીન જોઈએ કેવા છે, તો મોટાભાગના ઢોકળા મશીન જે છે તમે જુઓ તો એલ્યુમિનિયમની ટ્રેવાળા, પેલો વેપારી કે સ્ટીલની ટ્રેવાળા મળે જ નહીં ને કે, જે રહે તો કે બધા જ પણ પછી છેલ્લે આપણે જોયું તો સ્ટીલની ટ્રેવાળા પણ છે, અને એવું કહેવામાં આવ્યું કે સ્ટીલની ટ્રેમાં ઢોકળા થાય જ નહીં, એલ્યુમિનિયમમાં જ એ તો કરવા પડે. અને મોટાભાગના દાળ છે, શાક છે, એ બધું લગ્નનો જે બધો જે સામાન છે મોટું એ તો એલ્યુમિનિયમમાં જ થાય એમ કે. અને કોઈના લગ્નમાં તમે જાઓ તો કંઈ પૂછવા તો રહેવા જ નથી કે આ એલ્યુમિનિયમમાં રાંધેલું છે કે સ્ટીલમાં કે લોખંડમાં રાંધેલું છે. મોટા લોખંડના જે હોય તવા એની અંદર પણ ઘણી બધી વસ્તુ થઈ શકે છે, પણ એલ્યુમિનિયમ જલ્દી ગરમ થઈ જાય અને મજબૂત હોય, સસ્તું પડે એટલે લોકો વાપરે છે. પણ એલ્યુમિનિયમ જે વારંવાર તમારા બોડીમાં જે જાય ત્યારે પછી એ લાંબા ગાળે કિડનીને, લીવરને, આંતરડાને બધા નુકસાન કરવાનું જ છે. તો એ એલ્યુમિનિયમનો ઉપયોગ શું કામ કરવો? અને એટલે મેં તમને જે વાત કરી હતી કે 30 ઘર ભેગા થાય ત્યાંની વાત કરો ને, તો 30 ઘર વચ્ચે પોસાય. તમે એકલા ઘરે તમે એલ્યુમિનિયમ મોટા વાસણ રાખવા પડે જુદી વસ્તુ છે, પણ જો સાથે મળીને કરીએ આપણે તો પછી આ પ્રમાણે જ કરવું જોઈએ. અને બીજી એક વસ્તુ તમે સમજી લેજો કે આ જે 30 ઘર વચ્ચે હશે ને તો કેટરિંગ તમે તમારું પોતાનું ઊભું કરી શકશો. કોઈના લગ્ન પ્રસંગ કે પછી બર્થડે પાર્ટી કે રાતે 12 વાગે બર્થડે પાર્ટી ઉજવીને માંદા પડવાનું, એના કરતાં દિવસે બર્થડે પાર્ટી કે તમે સાંજે 7-8 વાગે ઉજવો. કેક પણ તમે જે બનાવી હોય તો ઘઉંના લોટમાંથી બનાવી શકો છો. સાધન સામગ્રી તમારે 30 ઘર વચ્ચે વસાવી લેવાની, એમાં કોઈ એલ્યુમિનિયમના વાસણની જરૂર પડશે નહીં.
અને એ જ નહીં તો એની એલ્યુમિનિયમ ટોક્સિસિટી જો તમે લીધા જ કરશો અને તમારા અત્યારે જુઓ ને કિડની બગડીને આ બગડીને ડાયાલિસિસને કેટલું ચાલી રહ્યું છે. કારણ કે જ્યાં ત્યાં એ કિડની ને લીવર બેની જ પથારી લોકો ફેરવી નાખે છે. અત્યારે ફેટી લીવરના કેસ કેટલા બધા તમને જોવા મળશે, કિડની ફેલના કેટલા બધા જોવા મળશે. ક્રિએટિનિન 1 મિલીગ્રામ 1 મિલીગ્રામ હોવું જોઈએ, એના બદલે તો કેટલું બધું થઈ જાય, 10 મિલીગ્રામ 15 મિલીગ્રામ એટલું બધું વધી જતું હોય છે બ્લડની અંદર સીએમ ક્રિએટિનિન લેવલ, કારણ કે કિડની કામ કરતી બંધ થઈ જાય છે. એટલે આ એલ્યુમિનિયમ કે જે નકામી છે ધાતુઓ જે છે એના કરતાં આપણે કાં સ્ટીલમાં રસોઈ થાય અથવા તો બની શકે જ્યાં લોખંડ વપરાતું હોય તેના જેવું ઉત્તમ કશું જ નથી એમ કે એટલા માટે. બરાબર. હવે તમે જે વાત કરી કે 30 ફેમિલી વચ્ચે ઓવન રાખી શકાય, વસાવી શકાય, તો કયું ઓવન વસાવવું જોઈએ? અત્યારે તો માઇક્રોવેવનો જ જમાનો છે, તો એ જ સારું પડે ને, કારણ કે એમાં તો હલવો અને પૂરણપોળીનું બધું બહુ ફટાફટ બની જાય છે. એટલે માઇક્રોવેવ ઓવન જે છે ને એ જ ઓવન હવે તો લોકો કહે છે. બીજું ઓવન હોય એવું કોઈને કલ્પનાય નથી આવતી. નવી પેઢી જે છે એને ઇલેક્ટ્રિસિટીથી ગરમ થાય અને ગરમી એમ કે મળી શકે અને એનાથી એવું ઓવન હોય એવી કેટલાકને તો ખબર જ નથી. હવે માઇક્રોવેવ ઓવનમાં શું છે કે જે તરંગો જે આવે છે માઇક્રોવેવ્સ, એ વેવ્સ ખોરાકના મોલિક્યુલ્સને તોડે છે અને એ જે તોડે ગરમીને કારણે જે તોડે એટલે સીધી ગરમીને કારણે એ ઇનડાયરેક્ટ હીટ ઉત્પન્ન કરે છે એક સ્પેસિફિક જગ્યાએ. બધે ગરમ તમને ના લાગે પણ તે જ જગ્યાએ ગરમ કરે અને એ જે મોલિક્યુલ્સ તોડે છે એમાં ડિનેચર્ડ એટલે જે હોવા જોઈએ એના કરતાં જુદા પ્રકારના થઈ જાય છે. અને કેટલાક અભ્યાસો એવું કહે છે કે એ આપણા શરીરની અંદર કદાચ કેન્સર ઉત્પન્ન કરી શકે અથવા ઓટોઇમ્યુન ડિસઓર્ડર ઉત્પન્ન કરી શકે. એટલા માટે આપણે જે ઇલેક્ટ્રિક ઓવન છે એનો જ ઉપયોગ કરો અને માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ ન કરો. બરાબર. અને એવી રીતે નોનસ્ટિકનો પણ મારો પ્રશ્ન છે કે અત્યારની નવી પેઢીને તો ખબર જ નથી કે લોખંડની મોટી પેલી લોઢીમાં ઢોસા થઈ શકે. આ પેઢી જાણે નોનસ્ટિકથી જ ઉછરી રહી છે, તો નોનસ્ટિકના શું નુકસાન છે એ જરા સમજાવો તો સારું. એટલે તમારા પ્રશ્નનો તો જવાબ આપીશ જ, પણ દર્શક મિત્રોને પણ વચ્ચે કંઈ પૂછવું હોય તો પૂછી શકે છે. હવે એકચ્યુઅલી નોનસ્ટિકમાં શું આવે છે કે એવા કેમિકલ પાથર્યા હોય છે કે જેને કારણે તમે જ્યારે ઢોસો ઉતારો કે પુડલા ઉતારો તો એ ચોંટે નહીં. હવે ચોંટે શું કામ નહીં? જે પદાર્થ જે છે એનો ચોંટવાનો ગુણધર્મ છે, તો એ કેમિકલ એવા લઈ આવ્યા કે એને ચોંટે જ નહીં એમ કે એને પાણીનો સ્પર્શ જ નહીં થઈ શકે એમ કે એટલે પટ લઈને ઉખડી જાય તમારું એમ કે. હવે એની અંદર જે હાર્ડનેસ માટે થઈને અને નોનસ્ટિક માટે જે કેમિકલ વાપરે એ ઇટ ઇઝ અન્ડરસ્ટુડ કે આ વસ્તુ પણ આપણને કેન્સર જેવા રોગો કરી શકે છે. અને કોઈ પણ જે ડિનેચર્ડ વસ્તુ જે છે ને એ જાય ને એટલે શું થાય કે સામાન્ય કદાચ જુદી વસ્તુ જ્યારે શરીરમાં જતી હોય છે ત્યારે એ શરીરમાં પાચન થઈને આખા બ્લડમાં ફરે અને બ્લડમાં તમારા ટિશ્યુના કોઈ પણ જગ્યાએ ચોંટી જાય. એ ચોંટી જાય એટલે ટિશ્યુ તમારી પોતાની છે પણ શરીરને એમ થાય કે આ બીજી કોઈક ટિશ્યુ છે, બીજા કોઈ કોષો છે અને એટલા માટે થઈને એ તમારા શરીરના જે ઇમ્યુન સિસ્ટમ જે છે એના પર હુમલો કરે અને એટલા માટે એને ઓટો ઇમ્યુન સિસ્ટમ કહે છે. અત્યારે જે આપણે ઓર્ગેનિક ફાર્મિંગ કે સાદી રીતે ખોરાક બનાવવાની જે બધી વાતો કરીએ છીએ આ બધા દૂર કેમ કરવાનું કહીએ છીએ? કારણ કે સેંકડો પ્રકારના ઓટોઇમ્યુન ડિસઓર્ડર નીકળી પડ્યા છે. એ કેન્સરના ભાઈ જેવું જ છે, એને બી સારવાર કરવી બહુ અઘરી છે એમ કે. એટલા માટે થઈને આ ટોક્સિસિટી એટલે કે ઝેર ના જાય શરીરમાં એટલા માટે આપણે સાદા જે આપણા જે સાધનો છે કે આપણે માટીની તાવડીની વાત કરીએ કે લોખંડની તવીની વાત કરીએ એમાં પણ તમે ઢોસા બોસા બધું ઉતરી જ શકે છે. કોઈ એમાં શંકા જ નથી. ખાલી થોડીક આપણે એક શીખવાની વસ્તુ જરૂર છે. એ વાચક મિત્રોને શીખવું હશે, એ લોકો આપણને જાણ કરશે તો એના ઉપર પણ આપણે પ્રયોગો બતાવીશું. બરાબર. અને બીજું કોમ્પ્યુટર, હવે બહુ જ બધા મોબાઈલ ને કોમ્પ્યુટર વાપરતા થયા છે એટલે તમને ખ્યાલ હશે જ કે સમાજમાં આંખના પ્રશ્નો બહુ જ વધી ગયા છે. નાની ઉંમરે ચશ્મા આવે, એ લોકોને દેખાય ઓછું, એટલે વિટામિન એની ઉણપ તો થતી જ હશે, પણ સાથે સાથે કોમ્પ્યુટર પર સતત કામ કરનારા લોકોને પણ આંખો સાચવવા માટે શું શું ધ્યાનમાં રાખી શકાય એના વિશે જરા માહિતી આપો તો સારું. હવે જે આપણી જે આંખો જે કામ કરે છે એ આંખની રચના થોડી સમજી લઈએ કે આ જે પ્રકાશ આવે છે આંખની અંદર લેન્સ છે એનાથી પછી એ
આંખના પડદા પર મૂકીએ. હવે આંખો આપણી ખરેખર દૂરનું પણ જોવા ટેવાયેલી છે અને નજીકનું પણ જોવા ટેવાયેલી છે. એને એકચ્યુઅલી એના માટે ભગવાને બનાવી. પણ આપણે નજીકનું જો નજીકનું જ કરીએ અને દૂરનું જોઈએ જ નહીં તો એના મસલ્સ બી એ જ પ્રકારના થઈ જાય એમ કે. અને બીજી વસ્તુ એ છે કે રિલેક્સેશન માટે થઈને અને આંખને આરામ માટે થઈને, નંબર ઓછા કરવા માટે થઈને અથવા તો આંખોને રોગો અટકાવવા માટે આ હાથ જે છે એ એક આ રીતે કરવા પડે, આમ હાથ કરવા પડે. એટલે એ હાથ કરીને પછી જો આપણે આ રીતે જો મૂકીએ, એકદમ પોલા હાથે મૂકવાના છે કે જેની અંદર બિલકુલ અંધારું થવું જોઈએ. શરૂઆતમાં તમને લાલ ચકડે ધોળા ચકડે બધું દેખાશે, પણ રિલેક્સ થઈ જાઓ. જસ્ટ 2 મિનિટ માટે એકદમ તમે આનંદમાં જતા રહો. તમારા મનગમતા જે ચિત્ર જે છે કે કુદરતનું તમે અથવા તો લીલા રંગનું તમે કલ્પના કરો, એમ કે ગ્રીનરીઝની વચ્ચે તમે છો, તો બસ માત્ર 2 મિનિટ માટે તમે જો એ કરશો તો પછી તમને એટલું બધું રિલેક્સેશન લાગશે કે વાત ના પૂછો. અને બીજી એક નાનકડી એક્સરસાઇઝ છે, તમે બહાર કુદરતમાં અથવા બારીમાંથી તમે ડોક્યું કરીને જુઓ કે તમે આંખ ઉપર આંખને તમે આંગળી ઉપર કેન્દ્રિત કરો અને દૂરની વસ્તુ ઉપર કેન્દ્રિત કરો, દૂર વૃક્ષ હોય કે એના ઉપર. તો જ્યારે વૃક્ષ દેખશો ત્યારે તમને 2 આંગળી દેખાશે અને તમે આંગળી જોશો તો તમને 2 વૃક્ષ દેખાશે. પણ એ જે એક્સરસાઇઝ જે છે એ પણ બહુ ફાયદો છે. અને પ્લસ ધીરે ધીરે તમારે જે ગોળાકાર અંગૂઠો તમે ફેરવો અને તમારી નજર અંગૂઠા તરફ જ હોવી જોઈએ. પ્લસ અંગૂઠો આ રીતે લઈ જવાનો છે ત્રાસમાં, બીજો અંગૂઠો આ રીતે લઈ, અને નજર ધીમે ધીમે હળવે અંગૂઠા ઉપર તમે રાખશો તો આ એક્સરસાઇઝને કારણે શું થશે કે તમારી આંખના રોગો તમને બહુ જ ઓછા થશે. નિયમિત રીતે ફ્રૂટ્સ ખાવાના તમે રાખો. ઓફકોર્સ આપણે 30 ફેમિલી ભેગા થઈને ઓર્ગેનિક ફ્રૂટની વાત કરી છે. કાચા શાકભાજી ખાસ કરીને કાકડી છે, ટામેટાં છે, કચુંબર છે, એ રીતનું આપણે તમે જો રાખશો તો પછી તમને એમાં ફાયદો જ જણાશે. અને એક નાનકડો પ્રયોગ એ પણ છે કે બંને પગના તળિયે જે છે એ થોડુંક 5 ચમચી જેટલું ગાયનું ઘી કાંસાના વાટકાથી જો ઘસવામાં આવે તો પણ એનાથી સારો એવો ફાયદો થતો હશે. પણ રિલેક્સેશન એ બહુ જરૂરી છે. અને બાળકોને ખાસ કરીને 6 વર્ષથી તો 20 કે 25 કે 30 વર્ષના યુવાનોને ખાસ હું કહીશ, રાધર 8 વર્ષથી તો 30 વર્ષના જે યુવા વર્ગ જે છે એ સર્વાંગાસન જો નિયમિત કરે તો ચોક્કસ જ આંખને ફાયદો થાય. અને સાદી એક ડોકની કસરત પણ એવી છે કે ડોક અહીંયા અડાડો, પાછળ લઈ જાઓ, પછી આ બાજુ લઈ જાઓ, અડખે પડખે અને રોટેટ કરો. હળવે આ રીતે જો રોટેટ બંને બાજુ કરવામાં આવે તો અહીંયા સિમ્પેથેટિક નર્વસ સપ્લાય જે છે એના સ્ટિમ્યુલસને કારણે આંખના જે છે રિલેક્સેશન મળે છે, બ્લડ સપ્લાય એનો વધે છે. જ્યારે તમે એકદમ અંધારું કરો છો ત્યારે પણ કીકીને રિલેક્સેશન મળે છે. અને આ બધાને કારણે આંખો તમારી સારી રહેશે. ત્રિફલાનું ચૂર્ણ જે છે એનાથી પણ તમે આંખો ધોઈ શકો છો. અને જરૂર પડે તો એક પાતળું કપડું રાખીને કાળી માટીના 2 વડા બનાવીને, વડા જેટલી કાળી માટી જે છે એ તમે મૂકશો 10 મિનિટ તો પણ આંખ એકદમ સરસ થઈ જશે કહેશે. અને 30 ઘર વચ્ચે એક તમે શિરોધારાનું સાધન વસાવ્યું હશે તો શિરોધારા જો અહીંયા કરવામાં આવે તો પણ આંખ અને વાળને એટલી મજા પડી જશે કે તમને અંદાજ સગના બહુ સારું લાગે છે. હવે મારો છેલ્લો પ્રશ્ન એ છે કે આજકાલ બધાને પિમ્પલ્સ એટલે ખીલ ને ગુમડા ને બધું બહુ જ થાય છે, તો એના માટે તમે કયું ક્રીમ લગાવવાનું સજેસ્ટ કરશો? હવે મને લાગે છે કે તો બહેનોનો વિષય છે એટલે ક્રીમ ને લાલી લિપસ્ટિક ને આંજણ ને આ બધી જાતની બધી વસ્તુઓ છે ને કોસ્મેટિક, એ હું જવાબ આપીશ તો બધા બહેનોને જરા ખરાબ લાગે. એના કરતાં ભાઈઓને માટે જવાબ આપો ને, છોકરાઓને પણ ખીલ બહુ થાય. તમે જરા બહેનોને વાત કરો પછી હું ભાઈઓની વાત કરીશ. પણ મારો તો પ્રશ્ન જ છે. સારું, એટલે જે ખીલ જે છે ને બેઝિકલી એ યુવાનો એમ સમજે છે કે મર્દાનગીનો વિષય છે. એન્ડ્રોજન્સ વધારે ઉત્પન્ન થાય એટલે ખીલ થાય, અને પછી ખીલમાંથી પરુ થાય, પરુમાંથી પછી તૂટે અને મોઢા ડાચા તૂટી જાય એટલે આમ કેલા અંદર કાણા બધું થઈ ગયા એમ કે અંદર પરુ લથપથતું હોય. હવે આ વસ્તુ જે છે ને એ મર્દાનગીની વાત નથી, પણ ખાલી બહાર તમે જેટલા લપેડા કરશો ને તેટલા લપેડા કરશો એ સ્કિન જોડે લપેડું ભેગું થશે અને જે કુદરતી રીતે અંદરથી જે પરસેવાની ગ્રંથિઓ, સ્વેટ ગ્લેન્ડ્સ જેને કહેવાય, અને સીબમ એટલે તૈલ ગ્રંથિઓ, સીબમ, એ બંનેનો સ્ત્રાવ થતો હોય છે. અને એ જે સ્ત્રાવ થતો હોય છે એની ઉપર તમે બીજા લપેડા કરતા હોય, ક્રીમ લગાવો ને આ લગાવો તે, એ બધું ભેગું થઈને પછી અંદર જે જમા રહે એમાંથી ખીલ થાય.
એટલે બહુ સીધો સાદો ઉપાય એ છે કે બહારથી તમારે ચહેરાને દિવસમાં 2 વાર ચોખ્ખો રાખો, એકદમ નેપકિનથી કોરું ડ્રાય એટલે કોરું કરી નાખો. વચ્ચે તેલ વધારે તેલી સ્કિન લાગતી હોય તો ફરી દિવસમાં બીજા 2 વખત એમ તો તમે ચોખ્ખું કરો, પણ એ તેલી સ્કિન ના રહેવી જાય. એક સિમ્પલ વસ્તુ છે. તમારે જો કંઈક કરવું જ હોય તો 5 કે 10 મિનિટ તમે હળદર અને લીમડો એનો લેપ 5-10 મિનિટ રાખીને પછી ચોખ્ખું કરી નાખો તો કોઈ ઇન્ફેક્શન કે કશું રહેશે નહીં. બીજી વસ્તુ, અંદરનું પણ એટલું જ જરૂરી છે. મેં તમને કીધું વહેલા સૂવાનું છે, વહેલા ઉઠવાનું છે, નિયમિત રીતે તમારે પેટ સફાઈની ક્રિયા થશે તો 25% ત્યાં જ ઓછું થઈ જશે. ધાણા થોડા વધારે લેવા જોઈએ, પપૈયું થોડુંક લેવું જોઈએ, અને એટલું જો તમે કરશો, નિયમિત જીવન જોશો, સર્વાંગાસન કરશો તો ખીલ બિલ તમને જોવા પણ નહીં મળે એમ કે. એટલે ઉપર જેમ તે ક્રીમના લપેડા કરવા એના કરતાં મોઢાનો ચહેરો ચોખ્ખો રાખવો એ જરૂરી. અને જરૂર પડે તો મેં તમને કહ્યું એ પ્રમાણે થોડીક હળદર અને લીમડો એની ચટણી બનાવીને લેપ કરશો, 10 મિનિટ કે 15 મિનિટ રાખો, મોઢું ધોઈ નાખો, વાર્તા પૂરી એમ કે. બરાબર. હવે તમારે પ્રશ્ન મેં તમને જે કીધું હતું કે આ બધા જે બહુ આમ કે લાલીન બધું કરવા જાય છે એ બધું કેટલું સારું એ તમે વાત કરો ને છેલ્લે, એટલે પછી અહીં પૂરું કરીએ વાત એમ. હવે બહેનોનો સૌંદર્ય એ તો બહેનોનો જ વિષય છે. એટલે કુદરતી સૌંદર્ય રાખવા માટે હું તો એવું માનું કે કશું જ બહારથી એપ્લાય ન જ કરવું જોઈએ. કુદરતી રીતે તમારે હોઠ લાલ રાખવા હોય તો તમારું હિમોગ્લોબિન સરસ મજાનું રાખો, લોહી લાલ ચટક તો હોઠ લાલ જ રહેશે. અને તો પણ ક્યારેક જરૂર પડે તો આપણે બીટ છે, બીટનો રસ લગાવો, બહુ જ સરસ રંગ આવે છે. અને એ ભૂલભૂલમાં ચાટી જશો તોય નુકસાન નહીં કરે, કારણ કે ખાવાલાયક વસ્તુ જ છે. તકલીફ ત્યાં જ છે કે કોઈને આ કુદરતી વસ્તુઓમાં રસ નથી પડતો આજકાલ. અને એ બીટની લિપસ્ટિક તમે લગાવો તો એ લાંબો સમય રહેશે નહીં, કારણ કે એ ચાટી જ જવાશે. એટલે કુદરતી આપણી પાસે ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે વાપરી શકીએ અને સૌંદર્ય વધારી શકીએ. એવી રીતે પાવડર, હવે ટેલ્કમ પાવડર બજારમાંથી લાવીને શેના માટે લગાવવો જોઈએ? આપણું શંખ જીરું છે એમાં અમુક વસ્તુઓ ભેળવી અને મેં કરી જોયો, અળાઈ માટેનો બહુ જ આદર્શ ને સરસ પાવડર બન્યો. એમાં ગુલાબની પાંદડીને ક્રશ કરીને નાખી દેવાની ચાળીને, તો એની સુગંધ પણ એટલી સરસ આવે છે ને એ પાવડર ખરેખર આરોગ્યપ્રદ રહે છે કે જ્યારે અળાઈ કેવું થયું હોય ને ચળ આવતી હોય ને ત્યારે તમે લગાડી દો, એકદમ શાંત થઈ જાય છે ચળ. એટલે પાવડર છે, લિપસ્ટિક, નેલ પોલિશ, એ બધામાં તો મને કોઈ રસ છે જ નહીં. કુદરતી રીતે જેને સૌંદર્ય વધારવું હોય એના માટે આપણે શરૂ કર્યું છે કુદરતી હેર સ્પા. હવે વાળ ખરવાની પણ બહુ જ સમસ્યાઓ છે, તો અમે વાળ ખરતા અટકાવવા કે એમાં ખોડો ઓછો કરવાની બધા માટે કુદરતી પેલું જે આપણું તલનું તેલ છે એમાં ઔષધિઓ નાખીને, દાખલા તરીકે કાળો ભાંગરો છે, જાસૂદ છે, ગુલાબના ફૂલ છે, આમળાનો રસ છે, દૂધીનો રસ છે, આ બધું નાખીને જે તેલ બનાવીએ છીએ હેર ઓઇલ, બહુ જ સરસ બને છે. પણ હવે અત્યારની જનરેશનને વાળ રહ્યા નથી એટલે એ લોકોને તો એકદમ આછું તેલ એવું નાખવાનું કે જેનાથી વાળ ઉડતા જ દેખાય અને તેલ નાખ્યું છે એવું લાગે જ નહીં. તેલ નાખવાનું કહીએ એટલે એમ કે અમારા વાળ ચપકું થઈ ગયા. એટલે ટૂંકમાં હવે આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીએ તો આ તેલ બનાવવું હોય માથામાં નાખવાનું, કે દંતપંજન બનાવવું હોય કે સાબુ બનાવવો હોય, સાબુ એટલા ખરાબ વાત ના પૂછો. આ બધા માટે થઈને દર્શક મિત્રો તમે 30 કુટુંબ જે છે એનું એક જૂથ બનાવો. તમને કંઈ પણ તકલીફ હોય તો 30 મેડિકલ કોલેજ છે આપણા ગુજરાતમાં, એમાં કોઈ પણ મેડિકલ કોલેજમાં કોમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટમાં જઈને તમે માર્ગદર્શન આપશો તો તમને ચોક્કસ જ માર્ગદર્શન મળશે અને તમે આ દિશામાં સ્વાસ્થ્ય ભણી આગળ વધી શકશો. તો આપનો સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે.